ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ। તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે આવૃત્તિ વિતરણ કઈ રીતે બનાવવું એને લગતા દાખલાઓ જોયા। આ ભાગમાં આપણે મધ્ય કિંમત કઈ રીતે મળે, વર્ગ લંબાઈ કઈ રીતે મળે, મધ્ય કિંમત આપી હોય તો એના ઉપરથી વર્ગ કઈ રીતે બને એને લગતા દાખલાઓ જોઈએ। તો સૌથી પહેલા આપણે ગણીએ સ્વાધ્યાય 2.1 એનો દાખલા નંબર 4। આ તમારી સમક્ષની રકમ છે। નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ શોધો અને દરેક વર્ગની મધ્ય કિંમત શોધો અને ફરીવાર વિતરણ લખો। તો બે પ્રશ્ન માંગ્યા છે, વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત। તો સૌથી પહેલા આપણે રકમ છે આ રીતે ઊભી છે એ મૂકી દઈશું। પહેલો જવાબ માંગ્યો છે વર્ગ લંબાઈ શોધો। તો વર્ગ લંબાઈનું સૂત્ર શું થાય? તો કે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ। હવે દાખલો ગણતા પહેલા એ જોઈ લેવાનું કે વર્ગ કયા છે, નિવારક કે અનિવારક। તો જો કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા છે એના પછીના વર્ગની અધર સીમા જેટલી નથી, એટલે કે અલગ છે। ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધર સીમા છે એ અલગ છે, એટલે એનો અર્થ કે આ અનિવારક વર્ગ કહેવાય। અને અનિવારક વર્ગ હોય તો ઉર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ કઈ રીતે મળે એ પણ આપણે આ પ્રકરણના બીજા ભાગમાં જોઈ ગયેલા છે। તો ઉર્ધ્વ સીમા બિંદુ કઈ રીતે મળે? તો કે 0.5 ઉમેરવાથી અધર સીમા બિંદુ કઈ રીતે મળે? તો કે 0.5 બાદ કરવાથી એવું ગોખવાનું નથી। 0.5 નો આંકડો મોટા ભાગે આપણે એ જ હોય છે પણ ગોખવાનો નથી। તો કયો આંકડો ઉમેરવાથી ઉર્ધ્વ સીમા બિંદુ મળે, કયો આંકડો બાદ કરવાથી અધર સીમા બિંદુ મળે? તો એ મેં તમને બીજા ભાગમાં પણ શીખવાડેલું છે કે આ બે આંકડા છે, કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધર સીમા લેવાની, એ બેની બાદબાકી કરવાની। તો આ બેની બાદબાકી કરો એટલે 1 આવે અને એને ભાગ્યા 2 કરવાના। તો 1 ભાગ્યા 2 કરો એટલે 0.5 થાય। તો 0.5 ઉમેરવાથી ઉર્ધ્વ સીમા બિંદુ મળશે અને 0.5 બાદ કરવાથી અધર સીમા બિંદુ મળશે। તો ચાલો પહેલા વર્ગની વર્ગ લંબાઈ લખીએ। તો સૂત્ર પ્રમાણે મૂકી દો ઉર્ધ્વ સીમા બિંદુ એટલે આમાં 0.5 ઉમેરો એટલે 99.5 માઈનસ અધર સીમા બિંદુ એટલે આમાં 0.5 બાદ કરો એટલે માઈનસ માં આવે। 0 માઈનસ 0.5 કરો એટલે માઈનસ 0.5 આવે, એટલે 99.5 સૂત્રના માઈનસ અને અધર સીમા બિંદુ માઈનસ માં આવી એટલે માઈનસ આંકડા હંમેશા શેમાં લખવાના? કૌંસમાં લખવાના। એટલે માઈનસ માઈનસ 0.5। તો આનું કેલ્ક્યુલેટરમાં તમે સાદુરૂપ આપશો કે 99.5 પછી માઈનસ ની નિશાની પછી 0.5 દબી અને પ્લસ માઈનસ બે ભેગી નિશાની હોય ઈ નિશાની દબાવવાની માઈનસ ની, માઈનસ 0.5 થાય છે એટલે એનો સાદુરૂપ આપો એટલે 100 આવશે। એવી રીતે બીજા વર્ગમાં ઉર્ધ્વ સીમા બિંદુ એટલે 299.5 અધર સીમા બિંદુ એટલે 0.5 બાદ કરો એટલે 99.5 બરાબર 200। ચલાયો? તો આ રીતે 0.5 આમાં ઉમેરતા જશે એટલે ઉર્ધ્વ સીમા બિંદુ મળશે અને માઈનસ આમાંથી 0.5 બાદ કરતા જશે એટલે અધર સીમા બિંદુ મળશે, એટલે સાદુરૂપ આપો એટલે આપણને વર્ગ લંબાઈ મળી જશે। સાવ સરળ દાખલો છે। ચલાયો? પછી બીજો જવાબ માંગ્યો છે મધ્ય કિંમત શોધો। તો એના પછી આપણે ખાનું બનાવશું મધ્ય કિંમત। તો એનું સૂત્ર પણ આપણે આવી ગયું છે કે મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ પ્લસ અધર સીમા બિંદુ ભાગ્યા 2। તો ઉર્ધ્વ સીમા બિંદુ અધર સીમા બિંદુ છે આપણે ગણેલા છે, ખ્યાલ આવ્યો ને? કદાચ ન ગણાવે તો આના પરથી પણ મળી જાય કે આ અનિવારક વર્ગ છે એટલે કેટલા ઉમેરવાથી ઉર્ધ્વ સીમા બિંદુ મળે, કેટલા બાદ કરવાથી અધર સીમા બિંદુ મળે એ આપણે જોઈએ। તો આમાં 0.5 ઉમેરવાથી ઉર્ધ્વ સીમા બિંદુ મળે છે, 0.5 બાદ કરવાથી અધર સીમા બિંદુ મળે છે। તો પહેલા વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ 99.5 આપણે અહીં લખેલું છે એટલે આપણે આમાં જોઈશું, નહીંતર આપણે અહીં જોતા જવાનું। 99.5 પ્લસ સૂત્રના અધર સીમા બિંદુ, અધર સીમા બિંદુ આનું કેટલું હતું? માઈનસ 0.5 એટલે કૌંસમાં રાખશું ભાગ્યા 2 એટલે 99.5 પ્લસ 0.5 દબી અને પછી ઓલી પ્લસ માઈનસ વાળે જે
પ્લસ માઇનસ વાળું જે બટન હોય કે એમાં ઈ દબાવવાનું એટલે 99.5 પ્લસ 0.5 પછી ઓલા પ્લસ માઇનસ વાળું બટન ઈ દબાવવાનું એટલે બરાબર કરશો એટલે 49.5 ખ્યાલ આવ્યો ભાગ્યા 2 કરો એટલે 49.5 જવાબ આવે એ રીતે આ બધા વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ પ્લસ અધઃસીમા બિંદુ ભાગ્યા 2 કરતા જાઓ એટલે બધા વર્ગની આપણને મધ્ય કિંમત મળશે ચાલો સૂત્ર આવડે તો સાવ સરળ દાખલા છે ખાસ તો મહત્વનું એ કે ઉર્ધ્વસીમા બિંદુ અધઃસીમા બિંદુ ક્યાં મળે એ એક ખાસ શીખવાનું તો એના દ્વારા આપણને આ બે જવાબ છે એ સરળતાથી મળી જશે ત્યાર પછી આપણે ગણીએ સ્વાધ્યાય 2.1 નો 10મો દાખલો આ તમારી સમસ્યાની રકમ છે તો નીચે આપેલ આવૃત્તિ વિતરણની વર્ગ સીમાઓ પરથી એટલે કે ઉર્ધ્વસીમા અને અધઃસીમા ઉપરથી વર્ગ સીમા બિંદુઓ મેળવો તો વર્ગ સીમા બિંદુ એટલે ઉર્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ મેળવો અને ફરીવાર આવૃત્તિ વિતરણ લખો તો આમાં પણ પહેલા સૌથી પહેલા રકમ મૂકી દેવાની વર્ગ અને આવૃત્તિ બાજુમાં લખો તો ચાલે અને છેલ્લે લખો તો પણ ચાલે લાયો તો વર્ગ અને આવૃત્તિ બાજુમાં મૂકી દેવાનું જવાબ શું માંગ્યો છે વર્ગ સીમા બિંદુ મેળવો એટલે કે ઉર્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ મેળવો તો ઉર્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ કઈ રીતે મળે તો એ આપણે તો આ પ્રકારના બીજા ભાગમાં જ આવી ગયેલું છે આ બધું તો ઉર્ધ્વસીમા બિંદુ કઈ રીતે મળે તો મેં તમને શીખવાડ્યું છે 0.5 જ ઉમેરવાના 0.5 જ બાદ કરવાના એવું આવે નહીં કયો આંકડો ઉમેરવાનો તો ખાસ એવી રીતે જ્યારે અપૂર્ણાંકમાં આંકડા આપ્યા હોય પોઈન્ટ વાળા આંકડા આપ્યા હોય ત્યારે આમાં 0.5 ઉમેરવાથી ઉર્ધ્વસીમા બિંદુ મળે 0.5 બાદ કરવાથી અધઃસીમા બિંદુ મળે એવું હોતું નથી તો મેં આપણે જે શીખ્યા છે એ પ્રમાણે આપણે અહીંયા ઉર્ધ્વસીમા બિંદુ અને અધઃસીમા બિંદુ ગણવાનું રહેશે તો આપણે કઈ રીતે શીખ્યા હતા તો કે કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધઃસીમા લઈ લેવાની કોઈ પણ વર્ગની ખ્યાલ આવ્યો જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે આ એક ખાસ યાદ રાખવાનું સરખી છે 1.5 2 2.5 3 3.5 ખ્યાલ આવ્યો આમાં ઝડપથી ખબર પડી છે આના કરતા તો જ્યારે એ રીતે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે જ આ નિયમ કામ લાગે તો કોઈ પણ વર્ગની ઉર્ધ્વસીમા એના પછીના વર્ગની અધઃસીમા લઈ લેવાની આ બેની બાદબાકી કરવાની એટલે 1.5 - 1.475 અને ભાગ્યા કેટલા કરવાના 2 તો ભાગ્યા 2 કરો એટલે 0.0125 આવે તો આ જે ઉર્ધ્વસીમા છે એમાં તમે 0.5 બાદ ઉમેરવાથી ઉર્ધ્વસીમા બિંદુ નહીં મળે કેટલા ઉમેરવાના અહીંયા અપૂર્ણાંક આંકડા હોય ત્યારે આ રીતે ગણતરી કરવાની ખાસ એ ધ્યાન રાખજો વિકલ્પમાં એમાં આવું ખાસ પૂછાય તમને આવી રીતે કોઈ વર્ગ આપ્યો હોય કોઈ પણ એક અને કીધું હોય કે આ વર્ગની ઉર્ધ્વસીમા બિંદુ કેટલી બરાબર એક કે બે વર્ગ આપ્યો હોય બે વર્ગ આપણને અને આપણને એમ કહે કે આ વર્ગની ઉર્ધ્વસીમા બિંદુ કેટલું અધઃસીમા બિંદુ કેટલું તો એમાં 0.5 ઉમેરવાના બાદ કરવાના આવે નહીં એટલે 0.5 નો આંકડો છે આપણે ગોખવાનો નથી તો 0.0125 ઉમેરશો તો ઉર્ધ્વસીમા બિંદુ મળશે આમાં અને અધઃસીમામાં 0.0125 બાદ કરશો એટલે અધઃસીમા બિંદુ મળશે તો આ ઉર્ધ્વસીમા છે એમાં 0.0125 ઉમેરો એટલે ઉર્ધ્વસીમા બિંદુ મળે આ બધામાં 0.0125 ઉમેરશો એટલે ઉર્ધ્વસીમા બિંદુ મળે અને આ બધામાં 0.0125 બાદ કરશો એટલે અધઃસીમા બિંદુ મળશે ખ્યાલ આવ્યો તો દાખલા સાવ સરળ છે ખાલી ઉર્ધ્વસીમા બિંદુ કઈ રીતે મળે અધઃસીમા બિંદુ કઈ રીતે મળે મધ્ય કિંમત કઈ રીતે મળે એ બધું આપણે જે આ ભાગના આ પ્રકરણના બીજા ભાગમાં જે જોઈ ગયેલા છે ખાસ જોઈ લેવું જેથી કરીને કોઈ પણ દાખલો આપ્યો હોય કોઈ પણ રકમ આપી હોય તો આપણને આવડે હજી પણ આપણે આવો નવો એક બીજો દાખલો ગણીએ ત્યાર પછી આપણે ગણીએ સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 9 તો તમારી સમસ્યાની રકમ છે તો વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતની સંખ્યા આપણને આપી છે તેના ઉપરથી અનિવાર્ય આવૃત્તિ વિતરણ મેળવો તો આવૃત્તિ વિતરણ મેળવો તો આવૃત્તિ વિતરણ મેળવવાનું કે એટલે ટોટલ 2 ખાનાની જરૂર પડે એટલે કે જવાબમાં આપણે 2 ખાના હોવા જ પડે એક વર્ગનું અને એક આવૃત્તિનું વર્ગનું ખાનું અને આવૃત્તિનું ખાનું હોય એટલે એ આપણા માટે એ આવૃત્તિ વિતરણ ગણાય તો આ દાખલામાં આપણને વર્ગ નથી આપ્યા એટલે વર્ગ બનાવવા પડશે
એટલે વર્ગ બનાવવા માટે આપણે અધર સીમા અને ઉર્ધ્વ સીમાની જરૂર પડશે અને બીજું ખાનાની જરૂર પડે આવૃત્તિ. તો આવૃત્તિ તો આપણને આપી જ છે, દિવસોની સંખ્યા જે આપી છે એ આપણા માટે આવૃત્તિ છે. ટોટલ વર્ષના દિવસો 365 એટલે n બરાબર 365. એટલે આવૃત્તિનું ખાનું આપણને આપ્યું છે. કયું ખાનું ખાલી બનાવવાનું છે? વર્ગનું ખાનું બનાવવાનું છે. અને એ પણ કયા વર્ગ બનાવવાના કીધું છે પાછું? અનિવારક. આ ખાસ યાદ રાખજો. તો જ્યારે તમને દાખલામાં મધ્ય કિંમત આપી હોય અને એના ઉપરથી આપણે વર્ગ બનાવવા હોય તો અધર સીમા અને ઉર્ધ્વ સીમા આપણે ગણવી પડે. મધ્ય કિંમત આપી હોય અને વર્ગ બનાવવો હોય તો આપણે અધર સીમા અને ઉર્ધ્વ સીમાની જરૂર પડે. અને મધ્ય કિંમત ઉપરથી અધર સીમા અને ઉર્ધ્વ સીમા કઈ રીતે મળે એનું સૂત્ર પણ આપણે આ પ્રકરણના બીજા ભાગમાં આવી ગયું છે. ચલાયો. તો સૌથી પહેલા તો આપણે રકમ જે આપી છે એમાં ઉતારી નાખી છે કે મધ્ય કિંમત અકસ્માતની સંખ્યાની મધ્ય કિંમત આપી છે, દિવસો એટલે આવૃત્તિ આપી છે, ટોટલ આવૃત્તિ 365. પહેલા આપણે રકમ લખી દીધી. હવે આપણને આવૃત્તિ વિતરણ માંગ્યું છે એટલે કે વર્ગનું ખાનું બનાવવાનું છે અને આવૃત્તિનું ખાનું બનાવવાનું છે. તો આવૃત્તિનું તો આવી ગયું એટલે એમાં કોઈ ગણતરી આવતી નથી. વર્ગ બનાવવાનો. તો મધ્ય કિંમત ઉપરથી ચલાયો. મધ્ય કિંમત ઉપરથી વર્ગ કઈ રીતે બને? તો મધ્ય કિંમત આપી હોય તો તમારે અધર સીમા અને ઉર્ધ્વ સીમા બે ગણવી પડે. અને કઈ રીતે ગણાય તો એનું સૂત્ર આપણે અગાઉ પણ આવી ગયેલું છે, અહીંયા પણ લખ્યું છે કે વર્ગ બનાવવા માટે આપણે અધર સીમા અને ઉર્ધ્વ સીમા ગણવા પડશે. તો અધર સીમા અને ઉર્ધ્વ સીમાના બે ખાના બનાવ્યા છે પછી આપણને વર્ગ મળશે. ખ્યાલ આવ્યો? તો અધર સીમા અને ઉર્ધ્વ સીમાના બે ખાના બનાવી નાખ્યા. રકમના બે ખાના મૂક્યા પછી કેમ કે આ બેની આપણે જરૂર છે. અધર સીમા કઈ રીતે મળે તો કે મધ્ય કિંમત -1/2 વર્ગ લંબાઈ એટલે કે -1/2 ગુણ્યા વર્ગ લંબાઈ. તો આ પ્રમાણે આપણે ગણતરી કરતું જવાનું. તો મધ્ય કિંમત એટલે પહેલા 11.5 માઈનસના માઈનસ 1/2 ના 1/2 વર્ગ લંબાઈ કેટલી? તો જો વર્ગ લંબાઈ આમ જોવો તો બધામાં 10 10 છે. ખ્યાલ આવ્યો? ઘણી વખત સરખી હોતી નથી એટલે ધ્યાન રાખવાનું. સરખી જો એવું જરૂરી નથી. તો આ 10 10 ની વર્ગ લંબાઈ છે એટલે ગુણ્યા 10 એટલે 11.5 માઈનસ 1/2 અથવા તો 0.5 લખો તો હાલે કે 11.5 માઈનસ 0.5 ગુણ્યા 10 એટલે 6.5. એવી રીતે બીજા વર્ગની અધર સીમા મધ્ય કિંમત 21.5 માઈનસ 1/2 ગુણ્યા વર્ગ લંબાઈ બધામાં કેવી છે? સરખી. એટલે આપણે 10 લખ્યા. સરખી ન હોય તો આપણે વર્ગ લંબાઈ આવી રીતે બાદબાકી કરી અને મોઢે કાઢી અને પછી લખવાનું. બરોબર? એની અગાઉનો દાખલો છે એમાં વર્ગ લંબાઈ સરખી નથી અને જવાબ આ રીતે જ માંગ્યો છે. બરોબર? તો તમે આ રીતે છે દાખલો ગણી શકો છો. એટલે એની 16.5 આવે. પછી ત્રીજા વર્ગની અધર સીમા સૂત્ર પણ મૂકતું જાવ. 31.5 મધ્ય કિંમત -1/2 વર્ગ લંબાઈ 10 બરાબર 26.5. એટલે આ રીતે તમને અધર સીમા મળે. પછી ઉર્ધ્વ સીમા કઈ રીતે મળે તો એનું સૂત્ર શું છે? ઉર્ધ્વ સીમા બરાબર મધ્ય કિંમત. સૂત્ર આનું જ છે પણ અહીંયા શું આવે? માઈનસ ની જગ્યાએ પ્લસ. મધ્ય કિંમત +1/2 વર્ગ લંબાઈ. ખ્યાલ આવ્યો? તો આ રીતે ગણતરી કરતું જવાનું. તો પહેલાની મધ્ય કિંમત 11.5 પ્લસ 1/2 વર્ગ લંબાઈ કેવી છે? બધામાં સરખી એટલે બધામાં 10 જ લખ્યા. હવે સરખી ન હોય તો બદલાવતું જવાનું. એટલે એનું સાદું રૂપ આપણે 16.5 પછી આ 26.5 એ રીતે ઉર્ધ્વ સીમા મળશે. હવે આપણને જવાબ શું માંગ્યો તો આવૃત્તિ વિતરણ બનાવો. તો આવૃત્તિ વિતરણમાં મેં કીધું શેની જરૂર પડે? બે વસ્તુની, એક વર્ગોની અને એક આવૃત્તિની. તો આવૃત્તિ તો આપણી પાસે વર્ગ બનાવવાનો અને વર્ગ બનાવવા માટે બે વસ્તુની જરૂર પડે, અધર સીમા અને ઉર્ધ્વ સીમા. તો અધર સીમા અને ઉર્ધ્વ સીમા આપણને મળી ગયા મધ્ય કિંમત ઉપરથી. ચાલો હવે આપણને વર્ગ મળી જાય. તો પહેલાનું અધર સીમા 6.5 અને ઉર્ધ્વ સીમા 16.5 એટલે એ વર્ગ બન્યો. પછી બીજાનું અધર સીમા 16.5 ઉર્ધ્વ સીમા 26.5 એટલે એ વર્ગ મળ્યો. એવી રીતે ત્રીજામાં અધર સીમા 26.5 ઉર્ધ્વ સીમા 36.5 એટલે એ રીતે વર્ગ મળશે. હવે આ જે વર્ગ મળ્યા એ કયા મળ્યા જો તો કે આ વર્ગની ઉપલી હદ એટલે કે ઉપલી સીમા ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગની અધર સીમા સરખી છે એટલે આ કયા વર્ગ મળ્યા? નિવારક વર્ગ.
કયા વર્ગ મળ્યા આપણા નિવારક વર્ગ મળ્યા ચલાયો આપણને કીધું નહોતું પણ આપણને ગણતરી કરી તો જવાબમાં કયા વર્ગ આવ્યા નિવારક તો આપણને જવાબમાં શું માંગ્યું છે અનિવારક વર્ગ બનાવો તો આપણે એક ખાસ સમજી લઈએ કે નિવારક વર્ગ આપ્યા હોય એના ઉપરથી તમારે અનિવારક વર્ગ બનાવવા હોય અથવા તો અનિવારક વર્ગ આપ્યો હોય એના ઉપરથી નિવારક વર્ગ બનાવવો હોય ત્યારે તમારે શું કરવાનું તો એમાં કોઈ ગણતરી નહીં કરવાની એમાં ડાયરેક્ટ છે 0.5 ઉમેરવાના આવે અને 0.5 બાદ કરવાના તો નિવારક વર્ગ આપ્યા છે આ નિવારક વર્ગ બન્યા આપણને બનાવવાના અનિવારક કીધા હતા પણ બન્યા કયા નિવારક હવે આના ઉપરથી અનિવારક વર્ગ બનાવવાનું આપણને કીધું છે એટલે આવૃત્તિ વિતરણ બનાવવાનું એટલે બે ખાના બનાવવાના એક વર્ગ પણ કયા વર્ગ કીધા હતા અહીંયા અનિવારક બન્યા કયા નિવારક એટલે આપણે અનિવારક વર્ગ બનાવવો હોય એટલે નિવારક વર્ગ ઉપરથી અનિવારક વર્ગ બનાવવો હોય તો ખાસ યાદ રાખજો કે આ જે અધ્રસીમાં હોય એમાં 0.5 ઉમેરવાનું 0.5 શું કરવાનું ઉમેરવાનું અને ઉર્ધ્વસીમામાં 0.5 શું કરવાના બાદ કરવાના ખ્યાલ આવ્યો અધ્રસીમામાં 0.5 ઉમેરવાના અને ઉર્ધ્વસીમામાં 0.5 શું કરવાના બાદ કરવાના એવી રીતે આમાં 0.5 છે ઉમેરવાના અને આમાં 0.5 બાદ કરવાના એવી રીતે આમાં 0.5 છે ઉમેરવાના અને આમાં છે બાદ કરવાના એવી રીતે આમાં પણ 0.5 છે ઉમેરવાના અને આમાં 0.5 બાદ કરવાના એવી રીતે આમાં પણ 0.5 છે ઉમેરવાના અને 0.5 આમાં બાદ કરવાના ચલાયો તો આ રીતે તો હવે ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધ્રસીમા સરખી નથી એટલે એનો અર્થ કયા વર્ગ થઈ ગયા અનિવારક એટલે આ એક ખાસ યાદ રાખજો નિવારક ઉપરથી અનિવારક વર્ગ બનાવવાના હોય ત્યારે અધ્રસીમા જે હોય એમાં 0.5 ઉમેરવાના અને આમાં 0.5 બાદ કરવાના અને એનાથી ઊંધું જો અનિવારક વર્ગ આપ્યા હોય અનિવારક વર્ગ આપ્યા હોય અને અનિવારક વર્ગ ઉપરથી નિવારક વર્ગ લાવવા હોય તો ઊંધું કરવાનું તો આમાં 0.5 બાદ કરવાના અને આમાં 0.5 ઉમેરવાના એટલે આમાં જો 0.5 બાદ કરો એટલે આવે આમાં 0.5 ઉમેરો એટલે આ ખ્યાલ આવ્યો એટલે નિવારક વર્ગ ઉપરથી અનિવારક બનાવવા હોય તો આમાં 0.5 ઉમેરવાના આમાં બાદ કરવાના અને નિવારક વર્ગ અનિવારક વર્ગ ઉપરથી નિવારક વર્ગ બનાવવા હોય તો આમાં 0.5 બાદ કરવાના આમાં 0.5 ઉમેરવાના આ એક ખાસ યાદ રાખવાનું ખ્યાલ આવ્યો તો આ રીતે આપણે મધ્ય કિંમત ઉર્ધ્વસીમા બિંદુ અધ્રસીમા બિંદુ વર્ગ બનાવવાના જે દાખલાઓ ગણ્યા તો બીજા દાખલાઓ છે આપણે આવતા ભાગમાં ગણીશું